એક મસ્ત વાર્તા. એક માણસ રેલવે સ્ટેશને ચા વેચતો હોય છે. લગભગ એ 62 વર્ષનો છે. એનું નામ અણ્ણા છે. એક પગે અપંગ છે અને 5 રૂપિયાની ચા વેચે છે. છતાં એ દિલનો અમીર છે. હવે ત્યાં લગભગ એમ કે રોજના 201 માણસો ચા પીતા હશે અને કોઈ માણસ એમનું મન હળવું કરવા એની દુઃખની રામ કહાણી કહે અને અણ્ણા સાંભળે અને એનું દુઃખ હળવું થઈ જાય, એનું મન હળવું થઈ જતું. આવો એનો સ્વભાવ હતો. એક દિવસ એક એન્જિનિયર બૂટ સૂટ સાથે આવ્યો અને એ આખી રાત એમ કે રોડ્યો હોય, એની આંખો સૂજાયેલી હતી. અણ્ણા પાસે આવે છે અને કહે છે, અણ્ણા એક કટિંગ ચા. અણ્ણા એને ચા આપે છે. એક ઘૂંટમાં ચા પી જાય છે અને 100 રૂપિયા મૂકીને ચાલતો થાય છે. ત્યારે અણ્ણા એને બૂમ પાડે છે, એ પૈસા તો લીધો જા. ત્યારે એ કહે છે કે આ મારા જીવનની છેલ્લી ચા હતી. ત્યારે અણ્ણા હચમચી જાય છે અને એનો હાથ પકડે છે અને કહે છે, કહે તો ખરો કે શું થયું તને? ત્યારે એ કહે છે કે નોકરી હતી અને નોકરી છૂટી ગઈ. મારી છોકરી હતી, એમ કે મારે જેની જોડે લગ્ન કરવાના હતા, એ છોકરી પણ જતી રહી મને મૂકીને અને કરજ બહુ થઈ ગયું છે. હવે હું જીવીને શું કરીશ? અણ્ણા શાંતિથી સાંભળે છે અને એનો હાથ પકડી એની ઓડીમાં લઈ જાય છે. જૂની પુરાણી ત્યાં ડાયરી પડી હોય છે અને ડાયરી 1985ની સાલની હોય છે. કહે છે આ વાંચ. ત્યારે એ વાંચે છે. ત્યારે અણ્ણા એને ટ્રકના એક્સિડન્ટમાં એનો પગ કપાઈ જાય છે. પૈસા હોતા નથી. પરિવારમાં 8 મહિનાનું બાળક છે, પત્ની છે. કમાવાનું કંઈ સાધન નથી, પૈસા છે નહીં. એટલે અણ્ણા હતાશ થઈ અને આપઘાત કરવા જાય છે. ત્યાં એની બૈરીનો ફોન આવે છે. ફોનમાં એનું બાળક રડતું હોય એવો અવાજ આવે છે અને ત્યાંથી તરત પાછો વળી જાય છે. જીવન જીવવાની શરૂઆત કરે છે અણ્ણા. પગ કપાયેલો છે. ઘોડીએ એમ કે એનો પગથી એક પગે ચાલી અને એ ચા વેચવાની શરૂઆત કરે છે. રેલવે સ્ટેશને બૂમો પાડીને ચા વેચે છે. ત્યારે માંડ દિવસના 17 રૂપિયા કમાય છે. એમ કરતાં કરતાં એને જિંદગીની શરૂઆત થઈ જાય છે. અને ગરીબ માણસ છે, કમાણી છે નહીં, છતાં એને બૈરીને એમ કે કેન્સર થાય છે અને કેન્સરમાં એ મૃત્યુ પામે છે. બાળક માંડ 10 વર્ષનું હોય છે. લોકો એને સલાહ આપે છે કે તું આને અનાથ આશ્રમમાં મૂકી આવ. ત્યારે અણ્ણા વિચાર કરે છે કે આનું બાળપણ હું નહીં જવા દઉં. મહેનત કરીશ, કમાઈશ અને આને હું ભણાવીશ, ગણાવીશ ને મોટો કરીશ. અને એવું જ એ કરે છે અને હાલ એ અમેરિકામાં છે. અને એ મારું બાળક મને કહે છે કે પપ્પા તમે આવી જાઓ. ત્યારે હું કહું છું કે લોકોનું દુઃખ કોણ સાંભળશે? હવે રહી તારી વાત. છોકરી જતી રહી છે તો એના કરતાં સારી મળશે. નોકરી ગઈ તો મહેનત કર, સારી નોકરી મળી જશે. અને કરજ તો મહેનત કરીશ ને તો આમ કરજ જતું રહેશે. તારા કરતાં તારા પરિવારને તારી વધારે જરૂર છે. તું તારા માટે ના જીવ, તારા પરિવાર માટે જીવ. આવી સલાહ અને હિંમત આપે છે અને તે વ્યક્તિ ત્યાંથી પાછો વળી જાય છે અને એને સારી એવી બેંગ્લોરમાં નોકરી મળે છે. ખૂબ સારો પગાર છે. તેથી એનો કરજ પણ છૂટી જાય છે. એ અત્યારે પણ અણ્ણાને ફોન કરે છે અને કહે છે કે તમારા 5 રૂપિયાની ચાએ 5 કરોડનો જીવ બચાવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ થેન્ક યુ. અને કહે છે કે હું તમારી સાથે આવું છું ચા પીવા. અને બેંગ્લોરથી અણ્ણાને મળવા આવે છે અને ચા પીવે છે અને ખૂબ ખૂબ આભાર માને છે, ખૂબ ખૂબ થેન્ક યુ કહે છે. જો તમને આ વાર્તા મારી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. આપનો દિન શુભ રહે. રાધે રાધે.